વેણીની વાવવાળી વાવ શેરી આખી પ્રસાદીની મહિનાઓ સુધી ત્યાં 8 સંતો આપણા અદ્ભુતાન સ્વામી આદિક રહ્યા. સ્વામિનારાયણ ભગવાનની પુલાશ્રમની તપસ્યા 500 સંતોનો દાખલો આપણને શીતકારી છૂટી જાય સાંભળી. પુલાશ્રમની અંદર ભગવાને સૂર્યની આરાધના શરૂ કરી. 4 મહિના સુધી કશું મોઢામાં મૂક્યું નહીં. આ તો ભગવાન હતા, બાકી કોઈ સંજોગોમાં રહી શકે. એક પગે ઉભા રહે, ઉપરથી બરફની છાતા પડે એ સહન કોણ કરે? ભગવાન છે. અને બારી તમારી જેવાના ભલા માટે ભગવાને આવું તપ કર્યું કે પુલાશ્રમની તપસ્યા તો ક્યારેય આપણાથી ભૂલાય નહીં. અને એ પુલાશ્રમની તપસ્યાની મૂર્તિ ગઢડામાં નારણજીભાઈ પાસે કરાવી, 1000 મૂર્તિઓ કરાવી અને 8 મંડળોને સંપ્રદાયમાં મોકલ્યા. મારો નાનો મોટો કોઈ પણ સત્સંગી આ મૂર્તિની પૂજા કર્યા સિવાય સવારે અંજળ ન લે. એને ખબર પડે તમારે માટે મેં હાડ ગાળી નાખી કેવી ઘોર તપસ્યા. માટે પુલાશ્રમની યાત્રાની એ મૂર્તિ પૂજામાં રાખવી જોઈએ અને કાયમ સવારે ભગવાનની પુલાશ્રમની તપસ્યા યાદ આવવી જોઈએ. તો સત્સંગી નહીતર મોટી કસર. વાલા ભક્તો, પુલાશ્રમ એટલે બસ પુલાશ્રમ. આ આવશે તો હજી કાલે કથા કરશું પરમાત્માના સ્મરણની સાથે. અત્યારની કથાને વિરામ પુલાશ્રમે નિત્ય વાસાય નમઃ. આપણા સંપ્રદાયમાં ગઢડાને વડતાલમાં અખંડ ભગવાન છે એવું માનીએ છીએ. એ પરોક્ષની અંદર જે મુખ્ય ગણાતા ડોંગરે મહારાજ એ પણ એવું માનતા કે પુલાશ્રમમાં અત્યારે પ્રત્યક્ષ ભગવાન બિરાજે છે. અને શતાનંદ સ્વામીએ પણ 1000 નામનું જે સર્વમંગલ સ્તોત્ર બનાવ્યું એમાં લગભગ 108મું નામ જેને મંગલ કહેવામાં આવે એમાં લગભગ એવું છે કે પુલાશ્રમે નિત્ય વાસાય નમઃ. પુલાશ્રમમાં નિત્ય વાસ કરીને રહ્યા છે એવા વર્ણને હું નમસ્કાર કરું છું. એટલે પુલાશ્રમ ઈ વખતે સતયુગ જેવું વાતાવરણ હતું એવું નહીં. આજે પણ પુલાશ્રમમાં સતયુગ જેવું વાતાવરણ જે ગયા હશે એને બધાને અનુભવ છે. અંતરમાં એટલું ટાઢું થાય. એક તો વન પહાડો નિર્ગુણ જેવા હોય પવિત્ર, અને એમાં મહાત્માઓ સાધના કરતા હોય એટલે વિશેષ પવિત્ર ગણાય. અને એમાંય પુરુષોત્તમ નારાયણ માનવ દેહ ધરી ત્યાં વિચરણ કરતા હોય એટલે એ સ્થાનનો મહિમા તો કોણ વર્ણવી શકે? મને આજે ત્યાંના મહાત્માઓ યાદ આવ્યા ને મેં ગયા હતા એટલે એમ થયું પેલા એ વાત કહું, નહીતર મારું ભૂલકનું ખાતું તરત ભૂલાય. પહેલી વાર જ્યારે અમે ગયા ત્યાં અત્યારે પોલીસ ચોકી ધર્મશાળા છે અને આબેહૂબ દાદા ખાસરના દરબારગઢ જેવું વાતાવરણ છે. આખો દિવસ વર્ણે એક પગે ઉભા રહે તપ કરતા અને સાંજે એ ધર્મશાળામાં જઈને સૂઈ જતા. આજે ત્યાં પોલીસ ચોકી છે પણ એક રૂમમાં હશે પોલીસ ચોકી ના નથી, બાકી ત્યાં ઘણી રૂમો છે, લાકડાની બધી રૂમો અને 100 વર્ષ પહેલાની હોય ને એવી છે. એટલે પરસાદીની છે, સમજો, પરસાદીની રૂમો છે. કાઠિયાવાડના જૂના મેડીવાળા મકાન જેને જોયા હોય એને ખબર હોય. તમે ત્યાં દાદર સડોની રૂમનો કે તમને એમ લાગે કે આપણે કાઠિયાવાડમાં છીએ.
અને ત્યાં 4-5 મહાત્માઓ રહે છે. તદ્દન ટૂંકી ધોતી અને આમ ખુલ્લા જ હોય. અંદર સોલા હગે રસોઈ બનાવે. અમને એવા ભાવથી જમાડ્યાને ન પૂછો. રસોડામાં ક્યાંય તમારાથી અડાય નહીં. કદાચ અહીંયા પણ એવું સોળે કોઈ નહીં રહી શકતા હોય એવા એ મહાત્મા સોળે રહેતા હોય એવું દેખાય. અમને દૂર બેહારી દીધા, પતરાળા આપ્યા, કઢીને ખીચડી અમને જમાડી. પૈસાને પૂછ્યું તમે નહીં, અંદર ક્યાંય અડવાનું નહીં કે. અને એટલા ઉંમરવાળા ને એટલા પવિત્ર મહાત્મા જોયા, એમ લાગે કે આજે પણ ત્યાં સતયુગની નિશાનીઓ જાગે છે. બહુ પવિત્ર મહાત્મા જોયા. આગ્રહ બહુ કર્યો સેવા પૈસા આપવા, કે લોકોએ પૈસા લીધા છે. નહીતર ત્યાં છે ને 1000 રૂપિયાની કઢી ખીચડીની એક થાળી થાય. કારણ કે ત્યાં ચોખાનું બાસકું લઈ જવું, ચણાના લોટનું બાસકું લઈ જવું, એ કેટલું કઠણ. એ તો ખાલી વજન વગર જે ઉપર પહોંચ્યા હોય એને પૂછો તો ખબર પડે. અમને તો એવા ભાવથી જમાડ્યા ન પૂછો વાત. એટલે ભૂમિ અતિ પવિત્ર છે, એમાં કોઈ બે મત નહીં. અને એટલે વારંવાર હું કહું છું, જિંદગીમાં ભગવાન જો યોગ આપે, એકવાર પૂર્ણાશ્રમની યાત્રા કરવી. એ જતા જે રસ્તાનું વાતાવરણ દેખા. હમણાં છેલ્લી વાર હું ગયો ત્યારે જોયું, 25 કિલોમીટરમાં તો એવો ડામર રોડ છે, કદાચ મુંબઈ અમદાવાદનો રોડ નહીં હોય. અને નેપાળ સરકાર નથી કરાવતી, એની તેજુરીમાં કાંઈ નથી. નરેન્દ્ર મોદી એ પુલ્હાશ્રમના નેપાળ દેશમાં રોડ કરી આપે, એમાં 25 કિલોમીટર સુધીના એવા રોડ છે, ખાલી આપણી અકલ કામનો. અહીંયા એવા રોડ નથી જોયા. કટકી કરનારા ન હોય ને તો અહીંયા એવા રોડ થાય એમ છે, પણ અહીંયા કટકી કરનારા બહુ. ભવિષ્યની અંદર પુલ્હાશ્રમની યાત્રા માણસોને હસતા હસતા રમત રમતમાં થાય ને એવા રોડ નરેન્દ્ર મોદી કરી આપશે. અને એ પુલ્હાશ્રમમાં નીલકંઠ વર્ણિ એક પડી ઉભા રહી, 2 હાથ ઊંચા રાખી અને વેદ માતા જે ગાયત્રી મંત્ર એનો જપ. અંતે તો જીવને ભગવાનમાં જોડવા માટે એટલે યોગ્ય ગણાય કે સૂર્ય મંત્ર ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. આ સૂર્યના મંત્રની આરાધના શરૂ. કાળે કરીને ભારતમાં જે સૂર્ય ઉપાસના નષ્ટ થવા માંડી હતી, એને જાગૃતિ કરવા માટે ભગવાને સૂર્યની આરાધના કરી છે. આ રીતે તપશ્ચર્યા કરતા 4 મહિના થવા આવ્યા. વર્ણિએ નક્કી કર્યું કે હજી માતાના ભાગનું રુધિર શરીરમાં ઉકાયું નથી. નક્કી કર્યું તો મારે માતાના ભાગનું રુધિર આ શરીરમાં રહેવા દેવું નથી. શરીરમાં હાડક્યાનો ભાગ છે ને એ પિતાનો ભાગ છે, અને માંસ મજ્જા ને રુધિર છે ને એ માતાનો ભાગ છે. વર્ણિનો ત્યાગ તમે જુઓ. એવી ઘોર તપશ્ચર્યા કરી, પેટમાં કાંટો ભરાયો, લોહીનું બૂંદ ન નીકળ્યું. કેટલું આપણે માટે આને તપ કર્યું છે. આટલી ભક્તોને માટે ઘોર તપશ્ચર્યા કરનારા વર્ણિ એને સત્સંગમાં આવ્યા પછી ગઢડામાં રહી જુનાગઢથી નારણજીભાઈને બોલાવી એ વખતની મૂર્તિ કરાવડાવી છે. નારણજીભાઈને કહ્યું હું પુલ્હાશ્રમમાં
ગાયત્રી મંત્રનો જપ કરતો, બે ઊંચા હાથ રાખી એક પગે ઊભો, બે બાજુ દિવ્ય રૂપે મારા માતા પિતા આવીને હાથ જોડીને ઊભા હોય, એ પ્રાર્થના કરતા હોય, હું સાંભળતો ન હોય, એવો એક પોત બનાવીને તૈયાર કરો. નારણજી ભાઈ એવી મૂર્તિ બનાવી મહારાજને બતાવી. મહારાજ કે આ બરાબર. પછી લયા સંતોને બોલાવી અને એના બ્લોકમાંથી કાગળ અને કપડાની ઉપર હજારો મૂર્તિ તૈયાર કરાવી અને 8 દિશામાં 8 મંડળોને મોકલીને એને કહ્યું, જાઓ જ્યાં જ્યાં દુનિયાને છેડે મારો આશ્રિત હોય અને આ મૂર્તિ આપજો. અને આ મૂર્તિની હવારે પૂજા કરે. અને ઘણી વાર હું સભામાં એમ કહેતો, ભલા થઈને મારા તાકણાઓ જોજો, આ કુલાશ્રમની તપસ્યાની સૌથી કઠિન મારો આ તાકડો. સવારે આ મૂર્તિનું દર્શન કરે તો મારા આશ્રિતને ખબર પડે કે આપણા ભગવાને આપણે માટે કેટલો દાખલો કર્યો છે. ઘરે ઘરે મૂર્તિને આપજો ને આ મૂર્તિની સવારે પૂજા કર્યા સિવાય મારો આશ્રિત અંચળ ન. મેં પૂજાના શેર 2 લાખના કરાવી, બધાને લગભગ આપ્યા છે. કોઈને ના મળ્યા હોય તો લઈ જજો. 100-125 રૂપિયાનો શેર થાય છે. બહુ લોકોને મેં મફત આપ્યા છે. અને પૂજામાં વ્યવસ્થિત પૂજવા હોય તો લઈ જવા. અને એમાં આ તપની મૂર્તિ છે. ધર્મ ભક્તિ હાથ જોડીને ઉભા, વચ્ચે વર્ણી તપ કરે. 4 મહિના પૂરા થવા આવ્યા, શરીર હાવ ઉકલકડી કાયા થઈ ગઈ. અક્ષરધામમાં રહેલા ધર્મ ભક્તિને ચિંતા થઈ, ભગવાનનો દેહ પડી જશે. 2 બાજુ આવી હાથ જોડીને ઉભા છે. પ્રભુ હદ થાય છે, હવે રાખો. વર્ણી સાંભળતા નથી, એના તપની અંદર નિમગ્ન છે. પડી જશે એવા ભયથી 2 બાજુ ધર્મ અને ભક્તિ આવીને ઉભા છે. વર્ણી સાંભળતા. 4 મહિના પૂરા થયા. કારતક સુધી એકાદશી આવી. આકાશમાં રહેલા ભાસ્કર દેવ સૂર્યનારાયણ દિવ્ય રૂપે વર્ણીની સામે આવીને ઉભા અને વર્ણી તરફ દંડવત કરવા લાગ્યા છે. સૂર્યનારાયણ દેવને ખબર હોય ને વર્ણીને ખબર હોય. ગણેશ સર્વોપરી વાળા હોય ને કહેતા હોય છે, ના સૂર્યનારાયણ દેવ દંડવત કરવા માંડ્યા. પણ સૂર્યનારાયણ દેવે દંડવત નથી કર્યા. નીલકંઠ વર્ણીએ સૂર્યનારાયણ દેવને દંડવત કર્યા. મનુષ્ય લીલા શોભાડવી છે, ત્યાં પ્રભાવ કે ભક્કો દેખાડવાની જરૂર હોતી નથી. કરોડો સૂર્ય ને ચંદ્ર જેની ગણતરીમાં નથી, એ પુરુષોત્તમ નારાયણ આજે મનુષ્ય લીલા શોભાડવા એ સૂર્યનારાયણ દેવને દંડવત કરવા લાગ્યા. સૂર્યનારાયણ દેવ બોલે, પ્રભુ શી આજ્ઞા છે? ભગવાન બોલે કે મારા ભક્તોને માટે આ તપસ્યા. હે સૂર્યદેવ, મારામાં કઈ અજ્ઞાન રૂપી અંધકાર હોય એ દૂર થાય. સૂર્યનારાયણ બોલે, પ્રભુ તમે જે કહો છો એ તો તમારા ભક્તના હૃદયમાં પણ નથી, છતાંય તમે માગો છો એટલે હું વ્યવહાર અને મર્યાદા ખાતર તથાસ્તુ કહું છું. તમારા ભક્તોના હૃદયમાં અજ્ઞાન રૂપી જો અંધકાર ન હોય તો તમારામાં ક્યાંથી હોય? ઘણો સંવાદ થયો છે. સૂર્યનારાયણ દેવે વર આપ્યો, વર્ણીએ વર માંગ્યો છે. પછી સૂર્યનારાયણ દેવ વર આપી અને રાજી થયા. વર્ણી એના ઉપર રાજી થઈ. વર્ણીએ હાથ જોડીને 8 શ્લોકથી સૂર્યનારાયણ દેવની સ્તુતિ કરી છે. અને એમાં આખા સૂર્યનારાયણ દેવના મહિમાનો એનો આખો ચિતાર ઇતિહાસ આવી જાય છે. જય જય જગદાત્મા ભાસ્કરા ભાસ્કરત્વં સકલ નિગમ મૂર્તે બ્રાહ્મણ રાતને
નિમગ્ન ત્વામ વિન્યાજેવલોકે. આવા 8 શ્લોકથી સૂર્યનારાયણ દેવની વર્ણનીય સ્તુતિ કરીને એમાં સૂર્યનારાયણ દેવનો અપાર મહિમા ગાયો. હે સૂર્યનારાયણ દેવ, તમે જ્યારે ઉદય થાવશો ત્યારે જ કાળ અને સમયની ગણતરી થાય છે. હે બ્રાહ્મણોએ આરાધના કરવા યોગ્ય દેવ, તમે જય પામો, જય. તમે ઉદય ન થાવ તો આખી ત્રિલોકીનો પળ વારમાં નાશ થઈ. અને એટલે તમે આખા જગતના આત્મા રૂપ છો. જગદાત્મન ત્વામ જીવ લોકે. આ જીવ સૃષ્ટિના લોકની અંદર જો જીવ પ્રાણીના આત્મા રૂપ હોય તો હે સૂર્યનારાયણ દેવ તમે છો. તમે ઉદય પામો તો જીવે, તમે ઉદય ન પામો તો આ જગતની જીવ સૃષ્ટિ સર્વનો નાશ થઈ જાય. આપણે સૂર્યનો એવો મહિમા ન ગાય છે કે સર્વોપરીના ઓથારી છે. વર્ણિ ભગવાન પોતે સૂર્યનારાયણ દેવનો કેટલો મહિમા ગાય. પણ એમાં સૂર્યનારાયણ દેવ કઈ છકી જતા નથી. ઘણાને વખાણ કરીએ તો ભૂલી જાય રબરના ઘણા. હું કાંઈક હોવ તો હોવ, હું છોકરા આપું, હું પૈસા તો હું કામ ભીખ માગવા ફેરશો. ઠીક છે, ભગવાન દયાળુ છે એટલે આવા જીવના ગુનાહ હું નથી જોતા, એટલે મારી તમારી આપણા બધાની રોટલી શેકાય છે. કેટલા સૂર્યનારાયણ દેવના વખાણ કરે, મહિમા ગાય, વર્ણે. સત્સંગી જીવનમાં 8 શ્લોકના અર્થો વાંચી તો જોજો કે ભગવાને સૂર્યનારાયણ દેવનો કેટલો મહિમા ગાયો છે. અને એ જ પુરુષોત્તમ નારાયણ જે સૂર્યને દંડવત કરી હાથ જોડીને જે વર માગે, એ પુરુષોત્તમ નારાયણ ગઢડામાં જ્યારે પ્રેમાનંદ સ્વામીના આસને ગયા, પ્રેમાનંદ સ્વામીએ ભગવાનને આવતા જોયા, પદ શરૂ કર્યું. આજ મારે યોરડે રે આવ્યા વિનાશી અલબે. તો કે તમે તો એક જ વહુ રાખો એટલે તો કહેવા નથી રહેતું, પણ ઘણા એને ઝાઝી વહુ હોય અને બહુ વાલી હોય ને એને એટલી બધી ખાનગી વાતો કહેવા માંડે ને એટલો બધો યત્નો ઉભરાય ને કે પછી એનું માપ ન હોય. એમ ભગવાનને 500 હતી, સમજી ગયા તમે? ભગવાનને 500 હતી પણ બહુ વાલી હતી ને પ્રેમ સખી, એટલે એનું નામ જ પ્રેમાનંદનું પ્રેમ સખી આપ્યું. ભગવાનને બહુ હેત ઉભરાતું. એકલા એને ઓરડે ગયા ત્યારે પ્રેમાનંદ સ્વામીએ ગાયું. અને પછી જે દિલના ઉદ્ગારો જે મહારાજે પ્રેમ સખીને કહ્યા, કોઈની આગળ ન કહ્યા હોય એ શબ્દો એને કહ્યા. કરોડો સૂર્ય ચંદ્ર મારી ગણતરીમાં નથી એવો શબ્દ સંપ્રદાયમાં તમને ક્યાંય જોવા નહીં. આ દિલના વિચારો એ પ્રેમાનંદ સ્વામીને મહારાજે એકલા હતા કહ્યું, કોટી કરવી શશી રે તે તો